ધર્મવત્સલ શ્રી પ્રીતિબેન બાવીશીના આંગણેથી 8 મુમુક્ષુઓની મહાપરિનિષ્ક્રમણ યાત્રાનો પ્રારંભ થયો હતો. ત્યાગી આત્માઓના જયકાર સાથે આગળ વધતી યાત્રા વાંચતે ગાજતે દીક્ષા મહોત્સવના સ્થાને પહોંચી હતી. પૂજ્ય ગુરુદેવના મંગલ પ્રવેશ બાદ દરેક દીક્ષાર્થીઓ ડુંગર દરબારમાં ભવ્ય પ્રવેશ કરતા સમગ્ર વાતાવરણમાં જયકાર ગુંજી ઉઠ્યો હતો. 8 મુમુક્ષુઓએ સંસાર જીવનનું અંતિમ વક્તવ્ય આપીને સ્વયંની આંતરિક ખુમારીના દર્શન કરાવ્યા હતા. દીક્ષાર્થીઓને સંયમ જીવનની શુભેચ્છા સ્વરૂપ લાભાર્થી પરિવારો દ્વારા વિજય તિલક કરવામાં આવ્યા હતા અને દરેક દીક્ષાર્થીના પાવન કરકમલમાં રહેલા શ્રીફળ અને આભૂષણોના લાભાર્થીઓ દ્વારા અમૂલ્ય લાભ લેવાયો હતો. કાયા પર ધારણ કરેલા આભૂષણોનો ત્યાગ કરીને વેશ પરિવર્તન માટે દોટ મૂકીને જઈ રહેલા આ દીક્ષાર્થીઓને જોઈને ઉપસ્થિત હજારોની આંખોમાં અહોભાવના અશ્રુઓ આવી ગયા હતા. પ્રભુનો વેશ ધારણ કરીને પધારી રહેલા દીક્ષાર્થીઓના પ્રવેશ થતાં જ જનમેદનીમાં સર્વત્ર હર્ષનાદ છવાઈ ગયો હતો. ગુરુવંદના, ક્ષેત્ર વિશુદ્ધિ આદિ દીક્ષા વિધિ ક્રિયાઓ કરાવ્યા બાદ રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રીના બ્રહ્મનાદથી દીક્ષા મંત્ર ભણાવીને મુમુક્ષુઓને દીક્ષિત થતા જોઈ સર્વના મસ્તક અહોભાવથી ચૂકી ગયા હતા. 125 થી પણ વધારે સંત સતીજીઓ, 150 થી પણ વધારે સંઘો, સેંકડો શ્રેષ્ઠીવર્યો અને 35,000 થી પણ વધારે ભાવિકોની જનમેદની અહોભાવથી આ ક્ષણને માણીને ભાવ વિભોર બની ગઈ હતી. સજાવેલી પાલખીમાં અત્યંત અહોભાવપૂર્વક લાભાર્થી પરિવાર દ્વારા મુમુક્ષુઓના રજોહરણ પૂજ્ય ગુરુદેવના ચરણમાં અર્પણ કર્યા બાદ ગુરુદેવના પાવન હસ્તે નૂતન દીક્ષિતોને રજોહરણના દાન દેવાયા હતા. રજોહરણ છે મારું શરણ. દીક્ષિતોના નામાંકરણનો લાભ લેનાર લાભાર્થી પરિવાર દ્વારા નૂતન દીક્ષિતોના નામ ઘોષિત કરવામાં આવ્યા હતા. અંતે નૂતન દીક્ષિતો દ્વારા માંગલિક કહી સંયમ પથ પર પ્રથમ પાપા પગલી કરી પ્રયાણ કરતા હજારો ભાવિકો નતમસ્તક બન્યા હતા. ઉપકરણોના લાભાર્થીઓ દ્વારા સર્વપ્રથમ ઉપકરણો વહોરાવાનો લાભ લેવામાં આવ્યો હતો.